નંબર છે यहाँ कीजिए ભાવનગરની પ્રવણ લિમિટેડે ₹10 ના એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કંપનીને 20 લાખ શેર માટે અરજી મળી. બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં શેર મંજૂર કરવામાં બધા શેર મંજૂર થયા. વધારાના શેર માટે અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી અને તેના શેર અરજદારોને નાણાં પરત કર્યા. શેર પર નીચે મુજબ રકમ મંગાવવામાં અરજી વખતે ₹3, મંજૂરી ₹2.5, પ્રથમ હપ્તો 2, છેલ્લો હપ્તો 2.5. પછી આગળ અહીંયાથી તમારું યુનિક વસ્તુ કે સર આટલા બધા ઉદાહરણ છે તો બધા ઉદાહરણ એક સરખા હોય ના, તમને વેરાયટી આપે, કંઈક બદલી જાય તો તમારો દાખલો બદલી જાય. એટલે મારી પદ્ધતિ થોડી અલગ. અહીંયાથી જ્યારથી વસ્તુ અલગ થાય ત્યારે યુનિક લખી દેવાનું, યુનિક ટુ યુ. એટલે આજે સ્ટાર્ટ થાય ને યોગેશ વાળું ત્યારથી યુ લખ્યું. યોગેશ કે જેને 1600 શેર મંજૂર કરેલા હતા તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. એટલે કે ભાઈ યોગેશ નામનો કોઈ વ્યક્તિ છે એને 1600 શેર મંજૂર હતા. કેટલા શેર કરી દીધા? 1600. હવે શું કરે કે ભાઈ અરજીને મંજૂરી ભરી દીધી, પછી આગળ પ્રથમ ને છેલ્લો હપ્તો ભરાવી દીધો નથી. પછી આગળ નીલમ કે જેના 1400 શેર મંજૂર કરેલા તે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. થોડું અમલ પડે ગુજરાતી. ભાઈ બે વ્યક્તિ છે કોણ? એક યોગેશ. કેટલા શેર હતા? 1600. શું નથી ભરેલું? શું નથી ભરેલું? પ્રથમ ને છેલ્લો. બધા જાગો છો? ચિંતા છો? સવાલ પૂછે ને જવાબ. બરાબર. પછી નીલમ જે બીજી ગઈ એના કેટલા શેર હતા? 1400. એને શું નથી ભર્યું? આટલી અમલ કરી. એટલે દાખલો વાંચો, સિમ્પલી શાંતિથી વાંચવાનો, સમજ પડે એટલું સમજો. પછી આ સિવાયના બાકીના શેર હોલ્ડર્સ પાસેથી સમયસર બાકીની બધી રકમ મળી એટલે બાકી જે હતા બધાના પૈસા આવી. યોગેશ અને નીલમને બાકી આપવાની રકમ પાછળથી ચૂકવી એટલા પૈસા આવી ગયા. ટોટલી પૂરેપૂરા પૈસા આવી. તમારે ખાલી આંદોલન લખવાનું. આ સિમ્પલ. તમે દાખલો ગણો તો મારી ટ્રીક થોડીક અલગ છે. સૌથી પહેલા બહાર પાડે છે. આ તમે એનાલિસિસ કરી લો તો તમને સારું પડે. તમે પહેલી વીડિયોમાં જો તમને કેટલા શેર બહાર કાઢ્યા? 18. કંપની બહાર પાડેલા શેર કેટલા કહેવાય? 18. હવે કંપનીને અરજી કેટલા પર મળી? 20 લાખ. હવે તમે કન્સેપ્ટ શીખી ગયા કે કંપની જેટલા શેર બહાર પાડે એટલા જ મંજૂર રાખવાના, બાકીના પરત કરવાના. એટલે 20 લાખ અરજી મળી, પરંતુ બહાર કેટલા પાડેલા? એટલે તમે બજારમાં વધુ ફેમસ છો તો તમારી પાસે વધુ વોટિંગ થાય એટલે 2 લાખ પરત કરવા પડે. આટલી ખબર પડી. આ એનાલિસિસ કરો તો વધારે સારું. હવે તમારે મૂળ રકમ કેટલી? શેરની મૂળ રકમ અંદર ધ્યાન ચોકડી તમારો શેર છે 10 રૂપિયા. હવે તેના ફાટા પડ્યા. મોસ્ટ ઓફલી 3 કાં તો 4 ફાટા પડે. પહેલો ફાટો અરજી વખતે ₹3, મંજૂરી વખતે પછી બદામ આખરી હપ્તો અહીંયા ગણી દીધા 10 થાય. 2.5 5 3 5 10. હવે અહીંયાથી ધ્યાન, જ્યારે વર્ડ આગળ ચાલે ને ત્યારે તમારો પકડો આવે યોગેશ વાળો. યોગેશ કેટલા શેર હતા? 1600. હવે યોગેશભાઈ શું નથી ચૂકવું? પ્રથમ અને આખરી. યોગેશ નથી ભરતો. ધેન આટલું ક્લિયર. હવે આગળ બીજું કોણ છે? નીલમ શું નથી ભરતા? એના શેર કેટલા? 1600. ક્લિયર આટલું. હવે આમનો સ્ટાર્ટ કરવાનું. આ તમારું એનાલિસિસ કહેવાય કે આખા આનાનો સારાંશ. આ તમે કરી લો તો તમારો જે અન્ય લોકો કરતા હોય એના 8 માંથી 8 આવે ને એની ગેરંટી નહીં હોય, બટ આ કરો ને તો તમારા 8 માંથી 8 ની ગેરંટી શું? એમાં બી એક વસ્તુ શીખવી કે તમે ભાજે લખો ને તો પૂરેપૂરા માર્ક્સ મળે, ભાજે ના લખો તો 2 માર્ક્સ મળે. આ કરવાનું મિનિંગ શું હોય તમને આગળ બતાવો. કાલે આપણે કંઈ આંદોલનની ટ્રીક શીખેલા
પેલી આમ જ્યારે કંપની શેર બહાર પાડે તો પૈસા મળે તો બેંક આવે તો બેંક ખાતે તે ઇક્વિટી શેર અરજી ખાતે આની બાદ કે કંપનીને શેર અરજીના નાણાં મળ્યા કેટલા પર અરજી મળી એટલે લાઈક અરજી મળી કેટલા શેર પર તમે અહીંયા કાઉન્ટિંગ કરો ને તો આવી રીતે લખવાનું 20 લાખ શેર અરજીની રકમ કેટલી અરજીની રકમ કેટલી તો કે જે આપણે આ બચાવવાની બેઝિક કમ્પલસરી હોવી કમ્પ્લીટ આજો આ તમે લખો તો તમને ઓન ધી સ્પોટ ખબર પડે કે હજી કેટલા પર મળી ગયું 20 લાખ કેટલી રકમ થઈ ગઈ પેલી આમ બીજી આમ હવે તમને કમ્બાઈન બી કરાવને છૂટી છૂટી બી કરાવ બંને અલગ અલગ કરાવીને જોઈ લો પેલી આમ નંબર 1 અરજીના નાણાં મળ્યા હવે નંબર 2 અરજીના નાણાં શેર મૂડી ખાતે ટ્રાન્સફર કરો તો જે અરજી ઉધાર છે એને કરો જમા ઇક્વિટી શેર તે ઇક્વિટી શેર શેર અરજી કેટલી મળી 60,000 મૂડી ખાતે 60,000 પૂરા લઈ લેવાના હવે અહીંયા તમે બીજી અલગ નાનો લખતા હતા અહીંયા કમ્બાઈન બતાવ્યું તમે કેટલા વધારાના પરત કરવાના શેર કેટલા 2 લાખ રકમ કેટલી અરે એક શેરની રકમ કેટલી 3 હવે 60 માંથી 6 ગયા હવે જો તમને ચેકિંગ ની ટ્રીક બતાવું તમે રકમ અહીંયાથી પણ આવે કે 60 માંથી 6 માઈનસ કરો તો 54 અથવા 3 રૂપિયા તમારા હતા શેર કેટલા 20 લાખ 20 લાખ માંથી 2 તમે પરત કરી દીધા 2 લાખ પરત પૈસા કેટલા 18 લાખ ને 3 કરો તો 55 લાખ આવવા જોઈએ તો તમારો ડાબલો રાઈટ એ રીતે ખબર કરો એ આ કે ના અરજી ભાઈ હવે તમારો દાખલો આગળ કેના પર ચાલે 20 લાખ પર કે 18 લાખ જેને આવડે તે હાથ ઊંચો કરીને બોલો નહીં તો અડધા રામદ્રામાં રમશે ગુજરાતીમાં બોલો જેને આવડે તે હાથ ઊંચો અહીંયા આને કહેવાય કે માઇન્ડલી પ્રેઝન્ટ ફિઝિકલી તો જો માઇન્ડલી પ્રેઝન્ટ તો કે નહીં એ ખબર પડે અહીંયા તમે 2 લાખ પરત કરી દીધા હવે આગળનો દાખલો કેના પર ચાલે પાછળ 18 લાખ કે 2 લાખ તો હવે ગયા હવે બીજામાં પૈસા 18 લાખ છે હવે આગળ તમે શું કરવાના અરજી પૈસો હવે મંજૂરી પેલા મંગાવો કે આપો પેલા પૈસા મળે કે પેલા પૈસા મંગાવવા પડે મંગાવવાની આમ નથી કાલે કંઈક સિરિયલ આપી દીધી નવું નંબર 1 નંબર 2 એની સામે નંબર 1 નંબર 2 ક્લિયર આ નંબર 3 નંબર 4 હવે આની સામે જે તમે બીજી લખો એ બેઠી લખવાની નામ બદલી કાઢવાનું આઠમાંથી 8 માર્ક્સ બેઠા અરે એક બે યાદ રાખ આ એક ને બે યાદ રહી દીધું જો અરજી લખી ઇક્વિટી શેર મંજૂરી ખાલે અજય વસ્તુ કોઈ મંજૂરી બોલતા ને તો પાછળથી કોઈ કહેવા દે મંજૂરી કા મંજૂરી એ भी ના પકડે તે મંજૂરી ખાતે તે ઇક્વિટી શેર કેટલા શેર મંજૂરી કેટલા રૂપિયા એને જોયા અડી ક્લિયર મંજૂરીના નાણાં મળે પૈસા આવે તો બેંક ખાતે નંબર 1 કેટલી બેંક ખાતે
2 આ કેટલું લખવાનું ખાલી અરજીની જગ્યાએ રકમ આ પ્રોસેસ કરી મંજૂરી 1 2 ક્લિયર 3 4 ક્લિયર देन આગળ કે હવે આગળ પ્રથમ પહેલા મંગાવવું પડે સેમ ને નંબર 5 ઇક્વિટી શેર રકમ 18 લાખ શેર પર કેટલા રૂપિયા 2 ઇક્વિટી શેર રકમ હવે આ અહીંયા તમે પૂછા ખાઓ કે સર 2 રૂપિયા લેકે કેટલા બાકી સૌથી પહેલા તમે પૈસા મંગાવ્યા પૂરેપૂરા તો મંગાવવા પડે હવે પૈસા મળશે તો બેંક આવે બેંક ખાતે પૈસા મળવાના તો સૌથી પહેલા અહીંયા 1600 શેર છે જેના પર પ્રથમ હપ્તો નથી ભરતો છેલ્લો હપ્તો પણ નથી ભરતો આગળ નીલમ એ 1400 છે એના પર પ્રથમ હપ્તો ભરેલો છે એટલે ખાલી પ્રથમ હપ્તો કેનો બાકી યોગેશ ના કેટલા શેર કેટલા રૂપિયા લઈ ગયા એટલે મળવાનો બાકી હપ્તો કહેવાય કે પૈસા મળવાના બાકી હતા કેટલા શેર ગુણ્યા 3200 હવે એક વસ્તુ કે તમે અહીંયા જે શેર પ્રથમ હપ્તા ખાતે જેટલી રકમ ઉધાર કરો ને એટલી રકમ જમા થવી જોઈએ એક શેર અને બીજી વસ્તુ તમારા શેર કેટલા હતા શેર કેટલા હતા 18 લાખ માંથી 1600 માઈનસ કરો सत्तर 98 404 गुणिया 2 તમે ચેકિંગ કરીએ અથવા બીજી વસ્તુ કે તમે જે ટોટલ મારો 36 લાખ માંથી 2500 માઈનસ કરો તો આ રકમ આવે હવે જો અહીંયા કે તમારા પૈસા કેટલા બાકી હતા 1670 રૂપિયા તો બાકીની રકમ બેંકમાં આવે આ વસ્તુ અહીંયાથી અલગ થાય ગયા લેક્ચરમાં આ વસ્તુ નહીં હતી એટલે અહીંયા યુનિક આ વસ્તુ યુનિક કે સર અહીંયા 1670 રૂપિયા મળવાના બાકી હતા આવ્યા બરાબર આ પૈકી આ લખો પ્રથમ પહેલા સેમ લખવાનું એ ઇક્વિટી શેર આવી ગયું છે એટલે તમારે બરાબર કેટલા શેર પર મંગાવવાના કેટલા શેર પર મંગાવવાના આખી હપ્તો કેટલા શેર પર મંગાવવાના પૂરેપૂરા પર મંગાવવાના ત્યાં આવીને બધા શેર પર ધ્યાનમાં લેવા કેટલા રકમ છેલ્લા શેરની રકમ કેટલી 2.5 રૂપિયા હવે લાસ્ટ આનું તમને પૈસા મળે બેંક ખાતે અહીંયા પણ આ મળવાના બાકી હતા તે ઇક્વિટી શેર આખી હતા 45 લાખ બેઠા લખી ગયા જે મારા નીચે અક્ષર થોડા માંગા બરાબર એટલું નીચે નહીં જાય હા અહીંયા તમારા યોગેશભાઈ છે એ 1600 શેર પર આખરી હપ્તો નથી ભરતા બરાબર અને નીલમબેન એ 1400 શેર પર આખરી હપ્તો નથી ભરતા અડધાનું ધ્યાનમાં રાખ તમારી ભૂલ કાં થાય ખબર કે નીલમબેન છે 1400 શેર પર આખરી હપ્તો નથી ભરતા આખરી હપ્તો કેટલાનો 2.5 રૂપિયા તો ભરવાના બાકી હતા 1400 ગુણ્યા 2.5 રૂપિયા ચલો કેન્સલ तो अर्धा आटली रकम लखी ने भूली जाए पति गड़ा कंप्लीट क्लियर हाँ भाई भी था योगेश भाई भी था मैं कितना शेर था 100 गुणिया 2
3500 વત્તા 4000 કરો 75 45 લાખમાંથી 7500 માઈનસ કરો 44,92,500 મળ્યા ને બાકીના બાકી. હવે છેલ્લી લીટીમાં એમ લખ્યું છે કે છેલ્લે બંને લોકોએ પૈસા આપી દીધા એટલે પૈસા મળે બેંક આવે તો આ તમારી એક્સ્ટ્રા બેંક ખાતે તે હવે જે મળવાના બાકી હતા અહીંયા બી જો તો તમે ઉધાર અને પેલા બી નીચે બી ઉધાર આ જે ઉધાર છે ને મળી જાય તો જમા કરી દેવાનું એ મળવાના બાકી હતા તો અહીંયા રકમ કેટલી 3200 કાઉન્સમાં બતાવવાનું 3200 પ્લસ અહીંયા 75 બંનેનું ટોટલ 10,700 તમે દાખલો લઈએ હમણાં સરવાળા કરી દેવાના ને બાજુ રાખી દાખલો પૂરો માઇનસ ક્લિયર ચાલો લખાવો રૂપિયા 10 લઈ કેવા 12 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે બહાર પાડી પહેલા અંડરલાઈન કરજો ધ્યાન અંડરલાઈન કરાવજો મૂળ કિંમત કેટલી હવે તમે ચિંતા છો એવું સાબિત કરો જે સવાલ પૂછવાનો જવાબ કેટલા શેર બહાર પાડ્યા હવે આગળ કંપનીને 13,50,000 શેર માટે અરજી મળી કેટલા શેર માટે અરજી મળી અહીંયા અહીં બતાય બહાર કેટલા પાડેલા અહીં દેખાતો હોય તો બીજું બતાય 12 લાખ શેર બહાર પાડ્યા અહીંયા ધ્યાન તમારો સ્વાધીનનું ટેન્શન અહીંયા નીકળી જાય બહાર પાડ્યા 12 લાખ અરજી કેટલા પર મળી અહીંયા હતા 18 લાખ એની જગ્યાએ 12 લાખ થઈ ગયા અહીંયા 20 લાખ હતા અહીંયા 13,50,000 વધારાના શેર મળ્યા કેટલા મળ્યા 13,50,000 માંથી 5 લાખ માઈનસ કરો પરત કરવાના 1.5 લાખ આટલું ક્લિયર આગળ મૂળ કિંમત કેટલી શેર પર નીચે મુજબ રકમ મંગાવવામાં અરજી વખતે અડી અહીંયા કેટલા હતા 3 અહીંયા અડી દે આગળ મંજૂરી વખતે અડી અહીંયા કેટલા હતા અડી અડી આગળ પ્રથમ હપ્તા વખતે 2 ને આપી હપ્તા વખતે ચેન્જ ખાલી માઇનર ચેન્જ થયો અહીંયા ત્યાં અહીંયા 3 ના અડી થઈ ગયા અહીંયા અડીના 3 થઈ ગયા बाजू पलट कर दी थी पहले चलो देंगे चलो पहला देंगे सब्जेक्ट की जगह ऑब्जेक्ट ऑब्जेक्ट की जगह सब्जेक्ट क्लियर नहीं काट लो हम आईडी बनाए गए तो क्लियर अब आपको क्लियर ईश्वर या कि जेना 960 शेर मंजूर करेला था अरे खाली ये नाम बता समझ ये नाम आपको है मतलब इसको दे रहा है अंदर है કેટલા શેર મંજૂર કરેલા અહીંયા 1600 અહીંયા 3 થઈ ગયા કેટલા 960 તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકે નથી સેમ રહે પ્રથમ હપ્તા અને છેલ્લા હપ્તા બાકી આગળ જ્યારે વિનય કે જેના 1200 શેર મંજૂર કરેલા અહીંયાથી નીલમભાઈની જગ્યાએ વિનયભાઈ થઈ બંને આગળ 1400 શેરની જગ્યાએ 1200 શેર થઈ ગયા આગળ એને કયા નાણાં ભરેલા નથી છેલ્લા હપ્તા સેમ વે બીટનું ઉદાહરણ બીટની રકમ ખાલી નામ બદલા हम બોર્ડ બદલા તમારો ડાબલો રેડી તમારી સામે બોર્ડ કો પ્રેક્ટિકલ બતાવી દીધું બોર્ડ વાળા રકમ કેવી રીતે સેટ કરે આવી રીતે મન થાય ત્યાં ચેન્જિંગ કરી નાખો રકમમાં ચેન્જ થાય બેટા દેખીએ આ જ રકમ તમે જે ઉદાહરણ શીખો એની પછી આ ડાબલો કરો બીટથી ખાલી રકમ બદલવાની બેટા નાની નાખ સ્વાધ્યાયમાં કઈ હોતું નથી તમે ઉદાહરણ શીખો ને એની પછી તમારા ઘર પ્રેક્ટિસ માટે આવે સ્વાધ્યાયનું ફૂલ ફોર્મ છે સ્વ અધ્યયન પોતાના માટે જાતે પ્રેક્ટિસ કરવી બરાબર આ શીખો અને પછી ઘરને એક દાખલો કરો ને મારો એક જ રૂપ 90% ક્લાસમાં ધ્યાન આપો તો ઘરે ખાલી 10% રિવિઝન કરવાનું કહે એક જ નિયમ ક્લાસમાં તમે 90% ધ્યાન આપો ને તો ઘરે 10% રિવિઝન કરો એક્ઝામ ટાઈમે તમને કોઈ ટેન્શન નહીં રહે
અને જેવું દાખલામાં યુનિકનેસ આવે ને ત્યાં તમારે યુનિક વર્ડ લખી દેવાનું. આ યુનિક આવ્યું સ્ટાર માનીને યુનિક અને બોલપેન યુઝ કરી લેવાની, પેન્સિલ બોલપેન જે યુઝ કરવું હોય, બ્લેક લાલ પીળી લીલી જે તમારે યુઝ કરવું હોય.